લાઈટ બહુ આવે છે ને. તો હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો તમે વિચારતા હશો કે અમે ગુજરાતી કેમ બોલીએ છીએ? ગુજરાતીમાં કેમ બોલ છીએ? કેમ કે અમારું બોલવું છે. કેમ કે ભાઈ જો અમે છીએ ગુજરાતી. અમે છીએ ગુજરાતી, અને એકચ્યુઅલી આમાં કેવું હોય છે, બધા જોવો છે એ ગુજરાતી જ છે. જે જોવો છે બધા ગુજરાતી છે. મેસેજ કરીને કહેશે કે ભાઈ આ શું છે. યસ. તમે વિચાર્યું કે અમે અમારી માતૃભાષા છે એમાં જ બ્લોગ બનાવી લઈએ, એમ જ બ્લોગ બનાવી તો મજા આવશે, અને અમને બોલવામાં બી મજા આવે. અને એકચ્યુઅલી મેં જોયું છે કે જે આપણી મધર ટંગ હોય ને એમાં આપણે બનાવીએ ને એમાં આપણું નેચર બી બહુ સારું રહે, અને કોમેડી પણ વધારે સારું બને. કેમ કે હિન્દીમાં તમારા છે ને આવી થઈ ના ચાલુ જ છે, ખાલી ફ્લેશ લાઇટ બંધ થઈ ગઈ, ફરીથી ચાલુ કરી દઈશું. એમાં શું છે? યસ ડેફિનેટલી. તો હિન્દીમાં આપણે ઇમોશન બહુ અંદરથી આમ કાઢવા પડે કે ના ભાઈ, એક સારા ઇમ્પ્રેશન માટે આપણે એવા ઇમોશન્સ કે કઈ બી ફિલિંગ હોય કે એવી કાઢવી પડે આપણે જબરજસ્તી. ફોર એક્ઝામ્પલ કે હું આના હિન્દીમાં કહું ભાઈ તું ખા ગયા હતા, એના કરતા કે અરે ક્યાં ગયો તો લ્યા તું. તો એક ગુજરાતીમાં આપણે કહીએ કે એક લેકો એક લેકો પકડાય આપણો. યસ. અને એમાં સારો ફ્લો થાય અને લોકોને જોવાની મજા પણ આવે. લેકો એટલે કે સ્પીચ. સ્પીચ એક ટોન આપણો ટોન સેટ થઈ જાય એમાં. યસ. તો અત્યારે તો અમે આવ્યા છીએ મહાત્મા મંદિરે. જે અત્યારે ટાઈમ શું થયો છે એ કહી દે. એકચ્યુઅલી ટાઈમ થયો છે જો 11:45 ના આસપાસ થયો છે. એ બી રાતના છે. જોઈ લો. એ પણ રાતનો ટાઈમ છે. અને અમે તમને બતાડશું કે અમે એક્ઝેક્ટ મને પાછળ બહુ બધા સ્ટોલ છે. યસ, બહુ બધા છે. જંક ફૂડ ના સ્ટોલ છે. તો અત્યારે પણ ખાસા બધા લોકો આવે છે રાત્રે. યસ, બહુ બધા લોકો આવે છે. એટલે તમે એમ કહી શકો કે જેમાં અમદાવાદમાં માણેક ચોક છે. ત્યાં બહુ બધી પબ્લિક હોય. એવું સેમ નાનું છે. તો આરવીએ નાનું છે આપણે અહીંયા. અમદાવાદ તો ખાસું બધું હોય, મોટું હોય, પણ અહીંયા છે નાનું, જે બી હોય પણ છે. યસ, છે ઇમ્પોર્ટન્ટ છે. તો અમે એકચ્યુઅલી શું કરશું કે અમે તો પહેલા ગયા હતા સરગાસણ. યસ, પહેલા સરગાસણ એમનેમ જ ગયા હતા, કેમ કે બહુ ટાઈમ થી અમે ગયા જ નતા ક્યાંય. ભાઈએ કીધું કે ભાઈ હું ગાડી લઈ લઉં છું, તો મેં કીધું થોડું કામ મૂડ ફ્રેશ કરવા કે ભાઈ ક્યાંક જઈએ બહાર તો મજા આવી જાય. ફરવાની મજા આવે. બસ ત્યાં ગયા પછી શું કર્યું આપણે? એનર્જી ડ્રિંક. પછી ડ્રિંક્સ પીધું થોડું. એવું નહીં કે દારૂ વારું, કેમ કે અહીંયા ધીસ ઇઝ ડ્રાય સ્ટેટ. યસ, ગુજરાત ઇટ્સ ટોટલી બેન છે. યસ, પણ તમને ખબર જ છે કે યાર ગુજરાતી. તો આ ખાલી એનર્જી ડ્રિંક છે, લીધું તું ખાલી. આ કંઈક છે બસ, પ્રેડિએટર કરીને કંઈક છે એનર્જી ડ્રિંક. બસ ખાલી આ જ લીધું તું. હું તો મેનલી આ બધું ડ્રિંક લીધું નથી. ભાઈ ડ્રિંક પીધું હતું ત્યાં, અને આ એક્સ્ટ્રા લીધું એ કાલે પીશે યાર. પણ મેં શું કર્યું, મેં તો ચોકલેટ્સ લીધી અને ચોકલેટ્સ ખાધી બસ. કેમ કે મારું છે ને માઉથ એકચ્યુઅલી ગળું મારું છે ને બહુ સેન્સિટિવ છે. કંઈ પણ ઠંડુ પાણી પીવું ને, આઈસ્ક્રીમ ખાયું તો કશું થાય નહીં. પણ કે તમે આ વસ્તુ જોવો ભાઈ, કે આઈસ્ક્રીમ ખાઈને તો કશું નહીં થાય. કેમ કે ડોક્ટર પણ આજની તારીખમાં કહે છે કે આઈસ્ક્રીમમાં કશું ના થાય. અને તમે પણ આઈસ્ક્રીમ ખાઓ ને તો એક વસ્તુ ધ્યાન રાખો કે ફ્રેશ હોય આઈસ્ક્રીમ. સો ગાઈસ, બસ હવે અહીંયાથી જઈએ, મહાત્મા મંદિરથી ઘરે જઈએ હવે, કેમ કે ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે. હવે 12 વાગવામાં 10 મિનિટની વાર છે. યસ, તો હવે જઈએ. અને કાલે તો સન્ડે છે. આ ગીત એની કોપીરાઇટ લાગી જશે આપણા. બરોબર છે, બંધ કરી દીધું છે. તો બસ અહીંયાથી જઈએ હવે અમે, અને ઘરે જઈએ. યસ, ઘરે જઈએ. યસ, બીજે ક્યાંય નથી જવાનું.
ઘરે જઈએ હવે. અને તો હવે કાલે બ્લોગ કન્ટિન્યુ કરશું આપણે, કેમ કે અમે કાલે બી ક્યાંક જવાના છીએ બહાર વિડીયો વગેરે શૂટ કરવા, રીલ જે બી હોય. તો કાલે મળીએ હવે ડાયરેક્ટ. ચલો બાય. તો જેમ તમને કીધું હતું કે કાલે કન્ટિન્યુ કરશું વ્લોગ, તો આજે સવારે કેટલા વાગ્યા છે? 11 વાગી ગયા છે. અને તમે પાછળ જોઈ શકો છો હા પસ્તી છે. તો દિવાળી કામ જ્યારે આવે ને ત્યારે શું થાય? સાફ સફાઈ, પસ્તી બહાર નીકળે. હા, પસ્તી બહાર નીકળે બધી, જે બી ઘરમાં હોય. આપણે બહાર ના નીકળીએ, પસ્તી બહાર નીકળશે. અહીં બધો કચરો બહાર નીકળશે. ખાસી બધી પસ્તી છે. યસ, જોઈ લો. ભરેલી છે પસ્તી બધી. અને આ વખતે તો એટલો બધો ભાવ બી નથી ભાઈ. નકર એકવાર મેં આપ્યું હતું, બહુ ભાવ આવ્યો હતો. 800 રૂપિયા આવ્યા. હા, પણ આ વખતે બહુ ઓછો ભાવ છે. તો એના અડધામાં એ શું ખબર જાય કે ના જાય, તો આપણને ખબર નથી કે શું છે. એ તો વેચવા જઈએ ત્યારે જ ખબર પડે. બસ અમે તો તમને કહીએ ને કે છે કે અહીંયા બી આવી ગયા હતા જે આપવાનું હોય ત્યાં, પણ સ્પેશિયલ બ્લોગ બનાવ્યો છે ને ફર્યા અને કીધું કે ભાઈ બ્લોગ બનાવીએ અને પછી બતાડીને પછી વેચીએ આપણે, એટલે પછી આપીએ. પ્રોપર જગ્યાએ તો એક બ્લોગ નાનો બની જાય તો એટલે થોડું શૂટિંગ થઈ જાય તો મજા આવે, સારું રહે. બસ, અને હવે ઘરે જઈશું પછી આ આપીને અને વિડીયોઝ બનાવીશું. રીલ્સ પણ બનાવવાની છે. હા, રીલ્સ, શોર્ટ્સ બધું બનાવવાનું છે. જનરલી અમે જે રીલ્સ બનાવવાનું હોય ને એ 2 જગ્યાએ જ બનાવીએ, આના ઘરે અથવા મહાત્મા મંદિરે. એ જગ્યાઓ બેસ્ટ રહે છે. પછી વધારે દૂર જવું હોય ને તો આવી રીતના ગાડી જોઈએ, અને ગાડી રોજ ઘરે હોય નહીં. આજે સન્ડે છે તો ઘરે છે ગાડી, નકર તો પપ્પા લઈને જતા રહે છે કામે. તો ચલો આપણે જઈએ. તો તમને મળશું હવે અમે બીજા જ કોઈ નવા બ્લોગમાં. તો ત્યાં સુધી અમારા સાથે જોડાયેલા રહેજો. યસ, અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, પર ક્લિક કરી દેજો. યસ, જેનાથી અમારા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેનાથી અમારા નવા વિડીયોઝ તમારે સુધી પહોંચી જાય અને તરત જ પહોંચશે અને તમે મિસ ના કરી શકો. યસ, તો ત્યાં સુધી મળીએ. બાય બાય.